જન્મો કાળો જે પુરુષના આશરે આ દેહ છૂટે તે જન્મ સાર્થક છે. એમ આપણે રોજ દિવસમાં ભક્તિ આદિ સ્વાધ્યાય સત્સંગ કરીએ છીએ, પછી આ રીતે એમને છેલ્લો આપણે વંદન પણ કરીએ છીએ. પ્રશ્ન એ છે કે તે પુરુષ એટલે કોણ? તો એનો ઉત્તર આપણી પાસે હાજર છે, બધાની પાસે, કે એવો પુરુષ કે જે અનંત ભવમાં પરિભ્રમણમાં એક અંશ માત્ર પણ સંસારથી હું છૂટ્યો નથી અને આત્મિક સુખને એક ક્ષણિક પણ પામ્યો નથી. હવે આ પંચમ કાળની અંદર એક એવો પુરુષ હાથ લાગ્યો છે કે જેના શરણે જવાથી એના વચનનો કોઈ એક વાક્ય પણ ગ્રહણ કરી અને આપણા જીવનની અંદર જ્યાં જ્યાં એની જરૂરત હોય ત્યાં ત્યાં આપણે લઈ જઈએ અને અનંતકાળનું પરિભ્રમણ ટળે. એટલા માટે આપણી આ વાત ચાલે છે. આજે ત્રીજો રવિવાર નહીં, ચોથો રવિવાર છે, લગભગ બોલતા ન હોય તો એ પુરુષને આપણે માણી એ રીતે રહ્યા છીએ કે એમણે જે કાંઈ પણ આ સંસારથી છૂટવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા અને એમાં જે પ્રયત્ન વિશેષ સરળ અને સામાન્ય જીવ પણ સમજી શકે, આરાધી શકે, આચરી પણ શકે એવી પોતાના જીવનની ચર્યા આપણી સમક્ષ ખુલ્લી મૂકી છે. ખુલ્લી કિતાબ છે, કોઈ છુપાવવાની વાત નથી કે મેં ભાઈ આ મંત્ર એમની પાસેથી મેળવ્યું, આ શાસ્ત્ર વચન આમની પાસેથી મેળવ્યું, પછી આ પ્રમાણે મેં આશીર્વાદ અમને મળ્યા, એવી કોઈ વાત નથી. જે કંઈ પોતે આ સંસારથી છૂટી અને જે અનંતકાળમાં કાર્ય નથી થયું એ કાર્ય એમણે પાર કરી અને આપણી સમક્ષ એમના ખુલ્લા પાના કંઈ પણ છુપાવ્યા વિના મૂકી દીધા છે. વાત છે આપણી કે એક ગ્રહસ્થ દશાની અંદર રહેલો પુરુષ આપણે ક્યાં સુધી શ્રદ્ધામાં લીધું છે, કેવી એટલે કે કેવા પ્રકારની શ્રદ્ધા આપણા જીવનની અંદર એ પુરુષે પ્રસારિત કરી છે, એના ઉપર બધો
તમારા જીવનનો એક મુખ્ય આધાર છે. કેમ કે જે પુરુષ ગૃહસ્થ દશાની અંદર આટલું બધું કરી શકે તો પહેલાં તો તમને એમાં શ્રદ્ધા હોવી જોઈએ કે કોઈ પણ પ્રકારના 12મા મુનિપણા વગર ત્યાગ તો ઘણો છે, પણ કોઈ એવો ત્યાગ નથી કે જે અમારા નજરમાં આવે, છતાં એના લખાણમાં ઘણું બધું મળી રહે છે કે શું ત્યાગ કરવા જેવો છે અને શું આદરવા જેવું છે. તો વાત છે શ્રદ્ધાની. શ્રદ્ધા માત્ર શબ્દોની નથી, અને શબ્દોની જો શ્રદ્ધા હોય તો એનાથી કાર્ય કેટલા પ્રમાણમાં થાય એની વાત જ્ઞાની ગમ્ય છે. પણ સર્વાંગે એમણે જે વિકાસની યાત્રા શરૂ કરી છે એ પ્રમાણે હું ડગલે ને પગલે જો ચાલું તો નક્કી એનું ફળ મને આ જ ભવમાં મળે. એ વાત આપણને કદાચ અહીંયાથી હજી કદાચ અધૂરાશ હોય, પણ એમની સાથે સમાગમમાં રહેલા પુરુષો એ પણ આ વચનામૃતની અંદર એમની પણ વાતો આવે છે. વિશેષ એમની સાથે સમાગમમાં રહીને જે કંઈ પણ એમણે પ્રાપ્ત કર્યું છે આત્મા સંબંધીનો, એની વાત પણ ખુલ્લી પાના પર છે, કાંઈ પણ છુપાવ્યા વિના એમની વાત પણ છે. અને એ પુરુષ પ્રત્યેનો અભિપ્રાય આપણા ગુરુએ પણ પ્રગટ કર્યો છે. આટલી તો સ્પષ્ટ વાત આપણને શ્રદ્ધા રૂપે હોવી જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસનો ફરક આપણે પહેલાં ઘણી વખત ચોખવટ કરી ગયા છીએ. એટલે શ્રદ્ધા પરમ દુલ્લા અને વિશ્વાસ એનો ભંગ બી થઈ શકે છે. વિશ્વાસનો આયુષ્ય ઓછું છે, શ્રદ્ધાનું આયુષ્ય છે જ નહીં, આયુષ્ય જ નથી. એ શ્રદ્ધા સમ્યક્ત્વની અંદર સમાઈ જાય છે. આપણે ત્યાં સુધીની તો યાત્રા કરવાની જ રહી, આપણા ઉપર જ ડિપેન્ડ છે. એ એટલા માટે કહીએ છીએ કે અત્યારે મોટો વર્ગ કૃપાળુદેવ મળ્યા છે માટે અમારું કામ થશે એવા પ્રકારની મિથ્યા માન્યતાથી જે ભ્રમિત થાય છે તે તેમ નથી. એ આ પુરુષના જ વચનો છે કે તે તેમ નથી. તો છે શું? તો કે એમના વચનો પ્રમાણ તો છે, સત્ય પણ છે, પણ કેટલા અંશે હું એને માણી શકું છું. વાત માણવાની છે, માનવાની નથી. માણી કેટલો શકું છું એને, અને એ માણ્યા પછી એનું ફળ મને કેટલા પ્રમાણમાં મળે છે એ પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે. પ્રત્યેક વ્યક્તિની જવાબદારી છે. એવા કોઈ પુરુષો આ કાળમાં હોય, સારી વાત છે, આપણને ઓળખાય તો, પણ નતર એની ઓળખાણ આ પુરુષના વચનોમાં એટલી તાકાત છે કે એનો જવાબ એ પુરુષ આપે છે. બધા વચનામૃતમાં બિલકુલ સ્પષ્ટપણે આપશે કે જો આમ હોય તો આ સ્થિતિ તમારી હોવી જોઈએ. તમારા કસાયો આ પ્રમાણે નિર્મૂળ થવા જોઈએ, મંદ થવા જોઈએ, વગેરે અનેક પ્રકારની વાતો આ પુરુષે બિલકુલ સ્પષ્ટ કાંઈ પણ છુપાવ્યા વિના કરી છે. જવાબદારી મારી વ્યક્તિગત છે. હું કોના ઉપર ડિપેન્ડ કરું એનો પ્રશ્ન બહુ મોટો છે. એમાં ન પડતા પ્રત્યેક પુરુષની જવાબદારી છે કે એને સમજે, વિચારે, અને એનો ઉત્તર મેળવવો હોય તો પોતે જ પરીક્ષા પ્રધાની થઈ. જેમ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર ટોડરમલજી સાહેબે કહ્યું કે પ્રત્યેક પુરુષની જવાબદારી પોતાની છે કે હું ક્યાં છું, અને એનો ઉત્તર મળે પ્રમાણિકપણે, પવિત્રતાએ જો એ નિર્ણય કરે તો એમાં એને બિલકુલ જે સત્યપણે પોતે પ્રવર્ત્યો છે અને જે કાંઈ નિર્ણયો થયા છે
એની વાત એને બહાર પૂછવા જેવી છે નહીં. પોતે જ એનો ઉત્તરદાયક પોતે પણ છે અને પ્રશ્ન પણ પોતાના જ હોય. બધું પોતાનું છે, આમાં કોઈ પારકું. અમે તો એમ કહીએ કે બને ત્યાં સુધી બીજા ઉપર ડિપેન્ડ કરવા કરતાં નિત્ય તપાસો સાંજે. તમે તમારી દૈનિક ક્રિયા સંધ્યાકાળી સૂવા પહેલાં, રાત્રિ પહેલાં સંધ્યાકાળ થાય ત્યારે સંધ્યાકાળનું જે પણ નિયમ તમે લીધું હોય એને પહેલાં નક્કી કરો, એને પહેલાં કંઠસ્થ કરો. પછી કંઠસ્થ કરીને એના જીવનમાં કેટલું ઉતાર્યું એનો હિસાબ માંડીને તમે નિરાતે તમે શું પ્રાપ્ત કર્યું આ પુરુષથી એનો હિસાબ આપ માંડી શકો છો. અને એનો ઉત્તર તમને પ્રમાણિકતાએ મળશે. તમારા જીવનમાં પ્રમાણિકતા હશે તો મળશે, પણ વળી તમે ક્યાંક વચમાં નહીં આવું તો મને નથી કે આવું તો મને છે, એ બધી જવાબદારી પ્રત્યેક વ્યક્તિની છે. પછી કોઈ જ્ઞાની ધર્માત્માનો યોગ થાય તો એમના જીવનની અંદર તમને પ્રવેશ કરવું પણ સહેલું પડશે. ત્યાં તમને તમારી જવાબદારી પૂર્ણ થતાં માલુમ પડશે. ક્યાંય પણ તમને ભરમાવાનો કે ઠગાયાનો ડર નહીં રહે. સમજાય છે ને પ્રભુ? આ વાત બહુ જ મહત્ત્વની એટલા માટે છે કે એવા પુરુષને આપણે માણી રહ્યા છીએ કે જે પુરુષ આપણને પણ એ પ્રોપર્ટી અર્પી શકે એવી સ્થિતિમાં અત્યારે પણ છે. કેમ કે એણે પોતાની વાત કરી છે, સાથે જો એનું આચરણ કરો તો જે અમે પ્રાપ્ત કર્યું છે એ તમારી પાસે પણ છે, સર્વ જીવાત્મા પાસે છે. કોઈ એવો જીવ નથી કે જેની પાસે કૃપાળુદેવ કે બીજા જ્ઞાનીઓએ જે પ્રાપ્ત કર્યું હોય એ તમારી પાસે નથી. નથી શબ્દ તમારા માટે જીવનને અઘરું કરી દેશે. છે ને મારે પ્રાપ્ત કરવું છે આવો પુરુષાર્થ, પરમાર્થમાં આવો પુરુષાર્થ. અમને એમ લાગે છે કે તમારી પ્રત્યેક પ્રયત્નની સ્થિતિ 100% પ્રમાણભૂત થશે. આપણે જોઈએ આજે 15 બોલમાં જોવું છે. પહેલો બોલ શું છે? પહેલો બોલ કોને ખ્યાલ છે? આંગળી ઊંચી કરે ને બોલે. કોણ બોલ્યું? હવે બોલ્યો છે કે નહીં કોઈ? હા, શું બોલ્યા? ત્યાં સંભળાતું નથી. હા, શું કીધું? હા હા, બસ બરોબર છે. શ્રીમદનું રાત્રિ અને દિવસ. સાહેબ, રાત્રિ તો જરા થોડીક આકરી છે, દિવસની વાત પણ આકરી એટલા માટે છે કે રાત કરતાં દિવસ આકરો છે. કારણ કે દિવસમાં તો બહુ ઉપાધિઓનો ભાર વેંડવો પડે છે મારે. રાત્રિ તો હજી કંઈક ક્યારેક ક્યારેક સારી, એમ નહીં પ્રભુ. રાત્રિ ને દિવસ બંને 24 કલાક તમારી જાગૃતિ હોવી જરૂરી છે. નહીંતર તો તીર્થંકર પરમાત્મા બી તમારી બાજુમાં ઊભા હશે, તમારો સંસાર વધતો હશે અને એ મુક્તિ તરફ પ્રયાણ કરતા હશે. તફાવત તમને નહીં જણાય એવી સ્થિતિનું સર્જન થાય અને આ પરિભ્રમણમાં ફરી પાછા વયા જઈએ. માંડ હાથમાં આવેલો અવસર, માંડ હાથમાં આવ્યો છે, સમજી લેજો. અનંતકાળમાં અત્યારે તમે એમ શ્રદ્ધામાં લ્યો કે પરમ કૃપાળુ દેવ જેવો પુરુષ મને જો પંચમ કાળમાં મળ્યો હોત તો હું અત્યારે અહીંયા ન હોત, પણ અત્યારે છું. એનો મતલબ એમ છે કે મળ્યા તો હશે પણ મારી ઓળખાણ થઈ નહીં. એમ વળી પાછું એક ભવ ને હવે તો કાળ ઉતરતો આવે છે પ્રભુ. દિવસા દિવસે કાળ તો ઉતરતો આવે છે. માટે હે જીવ, પ્રમાદ છોડ, જાગ્રત થા, જાગ્રત થા. 2 વખત કે 3 વખત લીધું? 2 વખત. જાગ્રત થા, જાગ્રત થા. નહીં તો પુરુષોમાંથી કોઈ બોલશે, નહીં તો. સારી વાત છે, એટલી ખબર તો છે.
જો ખબર છે તો ક્યારેક એને ઓઢવાનું એ થશે. અને એક વાત નોટ કરો, અત્યારે જે પંચમ કાળ આવ્યું છે ને એ તો હજી ઘણો સારો છે, ઘણો સારો છે એમ કહો તો ચાલે. પણ હવે પછીના જે કાળ આવશે ને પ્રભુ, એ કહેવાની કોઈ જ્ઞાનીને જરૂર નથી, અને પ્રવચનકારને કહેવાની જરૂર નથી, સ્વાધ્યાયકારને કહેવાની જરૂર નથી. આપને ખબર છે બધાને. આપને એમ લાગે છે કે હવે જે કાળ આવશે મારે અહીંયાથી જ્યાં જવું છે એ કાળ આનાથી સારો હશે? એટલે શું લાગે છે? બિલકુલ નહીં હોય ને. લ્યો, તમને લાગે છે કોઈને કે અત્યારે જે કાંઈ છે એનાથી હવે આવતો કાળ તો મને સારો મળવાનો છે? ગેરંટી? કોઈ ગેરંટીવાળો અહીંયા બેઠો હોય તો ત્યાં લાંબે ગેરંટી કે હવે આ કાળ છે એનાથી આવતો ભવ મને સારા કાળરૂપી સ્થિતિ જ્યાં હશે ત્યાં મારો જન્મ થશે. ભાઈ, આવો વિશ્વાસ, આવી શ્રદ્ધા માટે તો ઘણું ઝઝૂમવું પડે છે. એટલે ચૂપ છો તમે બધા, કેમ કે કંઈ ખબર નથી. અને ખબર નથી એ ખબર છે એવું છે પણ કહેતા નથી. કેમ કે દિવસ ઉગે તમારી દિનચર્યા પ્રસિદ્ધ થઈ જાય છે કે આપણે ક્યાં જવાના. શ્રી ગોપાલજીભાઈ, શું લાગે છે? આપણે દુઃખ તરફ જઈ રહ્યા છીએ. આજનો દિવસ મારો એવો છે કે કોઈ સુખ તરફ જવાનો મેં પ્રયત્ન કર્યો નહીં, દુઃખના રસ્તે જ જઈ રહ્યો છું. પ્રભુ મને બચાવજો ને તારજો. એ વાત અહીંયા છે નહીં. તારવાની વાત બીજું કોઈ નથી. તું તરે, તું ડૂબે. અહીંયા તો જૈન દર્શનની અંદર એ વાત મુખ્ય છે. જ્ઞાનીઓના મુખેથી તો આ જ વાત આવે છે, બીજી વાત હોતી નથી. અમે તને આવશું ને તારશું છે. હે પાર્શ્વનાથ ભગવાન, હે નેમિનાથ, હે આડેશ્વર દાદા, તમારે બારણે આવ્યો છું. એ કે આવે તોય મને કાંઈ ફરક નથી પડતો, ને તું ન આવે તોય મને તો કાંઈ ફરક પડતો. અમે પૂછીએ છીએ તમને કાંઈ ફરક નથી પડતો, તો દાદાને કાંઈ ફરક પડે? તમે જાઓ તો કાંઈક સારું લાગે એમને? વાતો કંઈક એવી આવે છે હો, પણ એ વાતથી જરા બી તમારે ડગવાનું નથી. વાતો તો આવશે. પ્રતિષ્ઠા કરો, ભગવાનને ગાદીએ બેસાડો, તમારો મોક્ષ છે. નહીં પ્રભુ, નહીં સમજતા. ભગવાનને ગાદીએ બેસાડો એ કાંઈ તમે નવું કાર્ય નથી કર્યું. બેસેલાને બેસાડો છો, એમાં તમારું કયું કાર્ય થયું મને કહો, કે જેનાથી પુણ્ય બંધ થાય? એ શુભ પુણ્ય બંધ પણ જે થાય છે ને, એ પણ કોઈ તમારી મુક્તિના કારણમાં નહીં જાય. અને ભગવાન બેઠેલા છે તેને ઉત્થાપન કરીને ફરી તમે બેસાડો છો, એમાં તમારું કયું પુણ્ય? નહીં, વિચારો પ્રભુ. પુણ્ય જરૂર છે, પણ એ એવું પુણ્ય છે કે તમને સિદ્ધલોકમાં જવા માટે રસ્તો ખુલ્લો કરી શકે? શું સમજ્યા છો અત્યાર સુધી? વિતરાગ માર્ગને હું પ્રતિષ્ઠા કરાવીશ, ભગવાનને ગાદીએ બેસાડીશ, કરોડ રૂપિયા ખર્ચીશ. ભાઈ, એ વિતરાગ માર્ગ એવો પૈસાથી વેચાય એવો નથી, ખરીદાય એવો નથી. ભાઈ, હું આઈબિલ કરાવીશ ને, ઉપદાન કરાવીશ ને, એનો હું ડોનર થઈશ. ઉપદાન કરાવીશ, 200, 250, 300 જણા હશે, તેમાં હું ઉપદાન કરાવ. આ વાત છે ને જરા ગંભીરતાથી લેવા જેવી છે હો. કે ઉપદાન તું કરાવે 400, 500 જણું દર વર્ષે કરાવે, સમજી લેજે એ મુક્તિના પંથમાં કોઈ એક કાંકરો તે મૂક્યો નથી. કાંકરો ત્યારે મૂકાશે કે ભીતર રહેલા મિથ્યાત્વના કાંકરા જ્યારે તૂટશે, કક્કડ ભૂસ થશે, ત્યારે કે જે બનવાનું હશે તે બનશે. આ મિથ્યાત્વ છે.
આ વાત આપણે જો માનતા હોઈએ તો મિથ્યાત્વ છે. વર્ષી તપ કરીશ ને ધર્મ પામીશ, અઠમ કરીશ આટલી. કાલે આવ્યું તું પેપરમાં 600 અઠમ કરવા વાળા બેન હતા. એક દમયંતી બેન નામ હતું. છે દમયંતી બેન અહીંયા? 600 વર્ષી તપ. અરે આપણે છઠ હે 6000 છઠ ઉપવાસ. ઓહો હો, આપ કહેશો એનો શું ફળ આવશે? નહીં, આપને જરા નિર્ણય થયો હોય તો કહો ને, થોડો ટૂંકો. પણ જો કસાય મંદ હોય તો પુણ્ય થાય. કસાય મંદ હોય તો, પણ જો કસાય મંદ ન હોય તો પુણ્ય પણ થતો. આ વાત કદાચ તમને આકરી લાગે તો લાગવા દેજો અને એ પ્રમાણે પ્રવર્તજો. કારણ કે આ જ્ઞાનીઓની વાત છે. આ સૂત્રો કે છે આનંદગંજી, યશો વિજયજી, દેવચંદ્રજી, બધા સ્તવનોની અંદર બહુ આ સ્પષ્ટ વાત છે. ઘણાએ શ્રવણ પણ કરી હશે, જોયું પણ હશે. કેટલી જગ્યાએ છે આ વાત એકદમ સ્પષ્ટ કે શુભથી ધર્મ થતો નથી, પુણ્ય બંધ થાય છે. અને એ પુણ્યબંધી 4 ગતિનું કારણ થાય છે. હવે આપણે મૂળ કોને કેવું પુણ્ય અને કોને કેવો ધર્મ એ અત્યારે જ્ઞાનીના પુરુષથી આપણે આગળ વધીએ છીએ. તો રાત્રિ ને દિવસ એક પરમાર્થનું મનન. રોજ તો ન કર્યા કરે દાન. ઘણા પૈસા હતા કૃપાળુદેવ પાસે ત્યારે, હીરા મોતી ચાંદીના વેપાર હતા, લાખો હતા તે સમયમાં. પણ નહીં, અહીંયા તો એ જ વાત આવી કે રાત્રિ અને દિવસ એક પરમાર્થનું મનન, બીજું કાંઈ જ નહીં. હવે એ કેવા પ્રકારનું છે જો આપણને ખબર તો હશે બધાને, પણ ખબર છે એમ કરીને આપણને લેવાનું નથી. અહીંયા તો જે વાત કરવામાં આવે છે એ વાતનું ગોલન કરવાનું છે. કારણ કે પત્ર તો બહુ ખુલ્લો છે, એના માટે મૂળ વાત કરે છે કૃપાળુદેવ કે વૈરાગ્ય સમ્યક થયા વિના, વૈરાગ્ય સમ્યક થયા વિના મુક્તિ 3 કાળમાં છે. માત્ર વૈરાગ્ય શબ્દ નથી લીધો અમે, વૈરાગ્ય સમ્યક થયા વિના એટલે કે સતને અનુસર્યા વિના, એટલે કે મિથ્યાત્વ ભીતર અભિપ્રાયમાં તૂટ્યા વિના જે કંઈ પણ કરવામાં આવશે એ મુક્તિનું કારણ થશે કે કેમ, જ્ઞાનીઓને આ વાત એકદમ સ્પષ્ટપણે ખબર છે. એટલે આપણે એમનું જીવન જોઈએ છીએ, એમાંથી આપણને ઘણું મળી રહેશે. સ્ફટિક જેવા સ્વચ્છ હૃદય. કૃપાળુદેવ જ્યારે આ વાત લખે છે ત્યારે કેવું છે હૃદય એમનું. ને અમે તમને પૂછીએ છીએ કે 2 વાત તમે જ્યારે તમારી ડાયરીમાં લખો છો તો હૃદયને પૂછ્યું છે કે તું શુદ્ધ છો કે અત્યારે મલિન છો, કે કલ્પનામાં છો કે વિટંબણામાં છો. જ્યારે પણ તમારી કંઈ લખવાની ચાલે છે પદ્ધતિ, ત્યારે તમે તમારા હૃદય સુધી ગયા છો કે માત્ર શબ્દો સુધી અને વિચારો સુધી? એ વિચારોને પણ કરી હૃદયનું આહાર આપ્યું છે. વિચારજો પ્રભુ આ વાત. કઠણ જરૂર છે, પણ એ કઠણ એવી નથી, સાકર જેવી કઠણ છે. સાકરે બહારથી દેખાવામાં ઓલી આવે ને ખરી સાકર કઠણ હોય, પણ સ્વાદમાં કેવી છે? કેવી છે? મીઠી છે. તો આ ભલે કદાચ લાગે તમને કઠણ, પણ છે મીઠી. કોની વાત છે? જ્ઞાનીઓની વાત છે, માટે તે મીઠી લાગે છે. જો હવે આગળ સ્ફટિક જેવા સ્વચ્છ હૃદય દર્શાવેલું. પહેલામાં પહેલી શરત કૃપાળુદેવે કરી આપણી સામે. જ્યારે અધ્યાત્મમાં તમારો પ્રવેશ હોય છે
ત્યારે તમારા હૃદયને પૂછીને કાર્ય કરવું જોઈએ, નહીં કે મનને અને બુદ્ધિને તો નહીં જ. હૃદય ઠીક છે, ચાલશે, બુદ્ધિ તો નહીં જ ચાલે. સો હસમુખ, હા, હૃદય સુધી જાઓ. હૃદય જે શું કે છે તે સમયે તે લખો. એ પ્રમાણિક શબ્દો હશે તમારા, અને એ પ્રમાણિક શબ્દો બીજાને વાંચવા આપો કે ના આપો, એના શ્રદ્ધાવાન તમે એક દિવસ થઈ જશો. તમને તમારી સ્થિતિનું ભાન થશે કે આ માત્ર મેં લખવા માટે લખ્યું છે, પણ આવી સ્થિતિ ત્યારે મારી હતી નહીં. આગળ વધીએ. સ્ફટિક જેવા સ્વચ્છ હૃદય, અક્ષર સ્વચ્છ નહીં, નોટબુક ઊંચી કિંમતી નહીં. હા, હું લઈ આવ્યો અત્યારે, સરસ, હમણાં નવી આવી છે સ્કોલરવાળાની, બહુ સરસ છે. અને આપણે બીજાને ભેટ આપીએ નહીં. ભેટ આપવું હોય તો હૃદય આપો ને પ્રભુ. તમારા હૃદયમાંથી કોઈ એવી સુંદર વાત નીકળતી હોય તો આપો મુમુક્ષુને, જેનાથી તમે તો પ્રભાવિત થયા, પ્રસન્ન થયા, બીજો પણ એમાંથી પ્રસન્ન થાય અને પ્રભાવિત થાય. શું છે મહેન્દ્ર? હા, આગળ વધીએ છીએ. અદ્ભુત આત્મદશા છે હો કૃપાળુદેવની. ત્યારે આ પત્ર લખાયો ત્યારે કેટલાને ખ્યાલ આવ્યો એ પત્ર? આંગળી ઊંચી કરજો. કેટલાને ખ્યાલ આવ્યો આ પત્ર? 1 2 3 4. પરીક્ષા નથી કરતા અમે, પણ પરીક્ષા પ્રધાની તમે તમારા હૃદયના થાવ, એવો આ પત્ર છે. કોઈને પણ પૂછ્યા વિના શાંતિથી હૃદયની સાથે જોડીએ શબ્દોને તમે વિચાર કરશો તો એનો ઉત્તર તમને મળશે. અને એ ઉત્તર તમારા જીવનની અંદર કંઈક નવીન વસ્તુ મૂકતો જશે, જે એવી હશે કે અનંતકાળમાં જે શબ્દોથી તમે માત્ર વાંચ્યા નથી, રમવાની વાત તો દૂર રહી, ઉતારવાની વાત તો જીવનમાં દૂર રહી, એવા વચનો તમે લખી શકશો અને એનો પ્રથમ આનંદ તમે માણી શકશો. એકલા હશો આપ માણવામાં. બોલ દક્ષા, કયો પત્ર છે? 133. વેરી ગુડ, બહુ સરસ. 133 બુક છે કોઈની પાસે? વચનામૃત. વર્ષ કેટલામું છે? બસ, હજી સમ્યક દર્શનને વાર છે, 1 વર્ષની. તો કેવી સ્થિતિ છે આ પત્ર લખતી વખતે? એમની સ્થિતિ શું છે એ આપણને જાણ હોવી જોઈએ. ત્યારે આપણે આપણા હૃદય સુધી પહોંચી શકીએ. હવે વાત મેં પહેલાં રવિવારે બી કરી હતી કે હવે શ્રવણ ઓછું, શ્રવણ નહીં, પ્રયોગ. ખ્યાલ છે ને બધાને? શું કરો હવે? શું કરવું છે? કેમ કે રોજ દિવસ ઉગે છે ને રોજ હાથમે છે. ગોપાલજીભાઈ વરસ જાય છે, એને હવે આ મારે પકડવા હોય તો મારી ભીતર રહેલો પરમાત્મ તત્વ જે છે એને પકડવામાં મારો હવે સમય જવો જોઈએ. હું મને ઓળખું. કોઈ સગો મળે ને તો કે આમને ઓળખો છો? તો કે હા. નહીં, એ હા નહીં, હવે એની જગ્યાએ ના. હું કોઈને ઓળખતો નથી. કેમ કે ઓળખાણ એવી છે કે હું જ્યાં સુધી મને ન ઓળખું ત્યાં સુધી મને કોઈ બીજો ઓળખાય નહીં. કેવું પડશે તમારે? બીજો કોઈ ઓળખાય નહીં. બધાને એક જ જવાબ આપો કે હું જ્યાં સુધી મને નથી ઓળખતો. તો એ પુરુષ પણ તમારા આ શબ્દથી ઉત્તેજિત થશે, ઉત્તેજિત થશે. અરે આણે શું કહી દીધું? સગા કાકાના દીકરાને નથી ઓળખતો, ઓળખે છે ને આવા શબ્દ કીધા. એનું પણ
વિચારની શ્રેણીમાં તમને સતત આવ્યા કરશે. એ પુરુષ આવ્યા કરશે. એને તમે આવશો, તમને એ આવશે. હૃદયને એટલું ખુલ્લું રાખો, મનને પણ એટલું નિર્મળ રાખો કે તમારું મન બીજા સુધી તો આમ નથી પહોંચતું, પણ આવા પ્રશ્નનો ઉત્તર આવો આપીને તમે બહુ મોટું ઉપકારનું કાર્ય કર્યું છે. એનાથી તમારું પુણ્ય બનતો સહેજે થઈ ગયું. ભગવાનની પાસે 1 સેકન્ડ ઊભા રહ્યા, તે જ સમયે ભગવાનની પ્રત્યેક ચર્યાનું આપણા જીવનમાં ગોલન થઈને પાછું આવ્યું. પછી ભલે તમે બહાર નીકળી ગયા, તમારું ઈ પુણ્ય સૌથી મોટું છે. ચૈતવન લાંબુ લાંબુ બોલો, સ્તવનો બોલો. તમે ક્યાંક, પ્રભુ તો પ્રભુના ઠેકાણે, પણ તમે ક્યાં છો ખબર નહીં પડે તમને. તો સાચું પુણ્ય તો એ છે. એમ અહીંયા જ્ઞાનીઓના વચનમાં, ચિંતવનમાં સ્વચ્છ હૃદય એટલે કે સ્ફટિક જેવા હૃદય તમે જ્યારે જ્યારે કૃપાળુદેવને હાલતા ચાલતા કે કોઈ પણ સંસારની ક્રિયામાં તમે જ્યારે 1 સેકન્ડ પણ ઊભા રહેશો, એ ક્ષણ તમારા માટે ઉત્તમ પુણ્યની છે. તમે કદાચ 2 કલાક બેઠા હશો તો 2 કલાકમાં તમે કેટલું બહાર ગયા હશો. લોકને લાગે તમે અહીંયા બેઠા છો, પણ તમે ત્યાં હોતા. સાચું કહીએ છીએ મહેન્દ્રભાઈ ગોસર? સાચું છે? શું છે નિણસીભાઈ? સત્ય છે? દલીનભાઈ 1 કલાક બેસો છો તમે, બોલો ને પ્રવચનમાં? નથી બેસતા હવે? પહેલા હમણાં નથી બેસતા. અચ્છા, આજે સવારના તમે કાંઈ પણ કૃપાળુદેવની ભક્તિ કરી હોય તો એમાં 1 વચન અમને કહેશો તમે, આખું વાક્ય, કે તમને શું ગમ્યું? બોલો ગોપાલજીભાઈ. ચૂપ ના રહો. ચૂપ રહેવાનો સમય આવશે ત્યારે બોલતા નહીં, એની અમને ખબર પડી જશે. અને અત્યારે બોલવા જેવું છે તો બોલો. આજે સવારના ભક્તિ સમયે, આજ્ઞા ભક્તિના સમયે કોઈ 1 વચન તમે બોલી શકો અત્યારે? બુક લઈને નહીં. અને જે તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય એ તો ભૂલાય જ નહીં. રાઈટ? સવારના ચિંતનમાં તમે બેઠા હો ને કોઈક મુમુક્ષુ આવ્યો હોય તો અત્યારે તમે રાહ જુઓ એની, અરે યાર સવારના આજે તું આવી ગયો, કયો કે નહીં? તો અત્યારે એ શું વાંધો છે? જ્ઞાની પુરુષના વચનો આજે સવારના મને આ આવ્યા છે. જુઓ ભાઈ, શરૂઆત આમ કરવી પડશે. આમ શરૂઆત થશે. પ્રયોગ કર્યા વગર હવે આ શ્રવણથી કાંઈ પણ કાર્ય થવાનું નથી. શ્રવણથી તો બહુ તો તમે અહીંયા 1 કલાકમાં જ્ઞાનીના વચનો સાંભળો છો તો પુણ્યની જરી જાત સારી હશે, પણ છે તો પુણ્ય, ધર્મ તો નથી. ક્વોલિટી સારી હશે જરી. જેમ 4 રૂપિયા વારનું કાપડ આવે અને 400નું આવે, એમાં ફરક પડે, એટલો ફરક પડે. સ્ફટિક જેવા સ્વચ્છ હૃદય દર્શાવેલું કેવું અદ્ભુત હૃદય દર્શન છે. આ સૌભાગ બાપાને લખે છે ને સૌભાગ બાપાએ આ શબ્દોથી નવાજ્યું છે કે ઓહો, અદ્ભુત હૃદય દર્શન છે. કૃપાળુદેવનો પત્ર નથી, એમના અક્ષરો નથી, પણ એમનું હૃદય અમને અનુભવાય છે. આપણામાં કેટલી તાકાત એ કહેવાની. અરે યાર, આજે તો પત્ર વાંચ્યો સૌભાગભાઈ ઉપરનો 133, પણ આમ અમે હલી ગયા આજે તો. આમ ખરેખર પત્ર શું વાંચ્યો, શબ્દો શું જોયા, આજે તો હૃદયથી એકદમ સૌભાગ બાપા હોય તો એમને ભેટીને સાયલા જવાનું મન થયું. અને પછી એ જીવ શાંત થઈ જાય, આંખમાં સુંદર મજાના 2 બિંદુ આવે, અને એક સૌભાગભાઈનું હોય, એક મારા પ્રભુનું હોય, અને એનું અમૃત મેં પીધું હોય, એ આંસુ
ખારા હોય છતાં પણ એની મીઠાશ ન જાય આખા દિવસ દરમિયાન. પ્રભુ આનું નામ પત્રનું વાંચન છે. કેવા સ્ફટિક જેવા સ્વચ્છ હૃદય દર્શાવેલું કેવું અદ્ભુત હૃદય દર્શન છે. સૌભાગ બાપા લખે છે કે સાહેબ તમે શું પત્ર લખ્યો, અક્ષરો તો તમે નથી, અક્ષરો તો નથી જ, કારણ કે એ તો જડ છે, પણ આમાં જે હૃદય તમે મૂકી દીધું છે પ્રભુ, હું તો ન્યાલ થઈ ગયો. હા હા, આવું સારાએ દિવસ દરમિયાન વારે ઘડીએ હોવું જોઈએ. ત્યારે પ્રભુ મળ્યાનો જે આનંદ હશે એ આનંદ જ તમને મુક્તિના પ્રયાણમાં કાર્યકારી થશે. મિથ્યાત્વ તો કક્કડભૂસ થઈ જશે, પણ એની જોડે બીજા કર્મો પણ જે ખરેખર નથીને ભાસે છે એવા ભાષ્યમાન થતા કેટલાક ઉદયો તમને અનુભવાશે નહીં અને એનો વ્યય થઈ જશે. ચિંતા હોય છે ને માણસને, સારા દિવસ દરમિયાન કેટલી ચિંતા કરો છો. મને એક આપો એવો કોઈક દ્રષ્ટાંત કે બિલકુલ તમે એકદમ કોઈ ચિંતાથી રહિત છો અને તમને કોઈ ચિંતા નથી, બધી બાજુથી હેપી છો. છોકરો ડાયો છે, પુત્રવધુ ડાઈ છે, એનો છોકરો પણ ડાયો છે, તમે પણ ઘણા ડાયા છો, ધર્મપત્ની પણ ઘણી ડાઈ છે, આજુબાજુ પાડોશી પણ ઘણા સુંદર છે, કુટુંબ પણ એકદમ સજ્જન છે. હેપી, કોઈ ચિંતા નહીં ને સાહેબ, એનો શું ભરોસો, ચિંતાનો તો ભરોસો શું. ગમે ત્યાંથી આક્રમણ કરે છે, બધું હોવા છતાં ગમે ત્યાંથી આક્રમણ કરે છે કરે છે. ત્યારે હું કહું છું કે હું માનું છું કે આક્રમણ થયું, આ ચિંતા આવી. સમજાણો? ભેદ પાડ્યો? એવો પ્રત્યેક સમયે ભેદ પાડવો જોઈએ, ચિંતા નહીં. અહીંયા બેઠેલાને હું જોઉં છું તેમાં કોઈ એવી ચિંતાવાળો નથી કે જે અધ્યાત્મ ચૂકી જાય. એવી ચિંતા તો કોઈને નથી. છે તો આંગળી ઊંચી કરે, એનું આપણે બધી સભા પૂરી થાય તો નિરાકરણ કરશો. શેની ચિંતા છે તમને? અમે તો એમ સમજીએ કે શ્રીમદને માનનારો ચિંતાથી તો ઘણો દૂર હોય. એને ચિંતા ઓલી લાગે કેવી ચિંતા જેવું ઓલું બળતી હોય ને શમશાનમાં, એના જેવી લાગે છે કે નહીં? શું લાગે છે આપને બધાને? હા, હોય છે નહીં પ્રભુ. આવો ધીંગધણી માથે હોય પુરુષ, જ્યારે સ્મૃતિમાં લઈએ ત્યારે એના શબ્દોથી હાજર થાય. રસ્તામાં હોઈએ તો પણ, ટ્રેનમાં જર્ની કરતા હોઈએ તો પણ, ગાડી ઘોડામાં બેઠા હોઈએ તો પણ, ક્યારે બી સ્મૃતિ લો, એમના એક વચનની સ્મૃતિ થાય અને એ વચન મારે તે જ સમયે તે જ ચિંતાને ચકનાચૂર કરી નાખે, એટલી એમાં તાકાત હોય. આવી તો સંધિ છે એ પુરુષને. ટ્રાય કરજો, અખતરો કરજો ક્યારેક પ્રભુ. શ્રીમદના અનુયાયીઓને ચિંતા હોય, આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. 11 છે ને આશ્ચર્ય, આ 12મું આશ્ચર્ય. હોય જ નહીં. ચિંતા છે ને, ધીંગધણી માથે કીયો પછી ચિંતા છે ને. કુણ ગંજે નરખેત. હૃદય દર્શાવેલું કેવું અદ્ભુત હૃદય દર્શન છે. જ્યાં કૃપાળુદેવે પત્ર લખ્યો 133 અને આ સૌભાગ બાપાએ વાંચ્યું તો એમને એમ લાગ્યું કે ઓહો, આ તો હૃદય મોકલાવી દીધું, અને એ પણ સ્વચ્છ સ્ફટિક જેવું નિર્મળ. પ્રભુએ હૃદય દર્શન કરાવ્યા. તમને ખ્યાલ હશે, વાંચ્યું પણ હશે, અભ્યાસ બી કર્યો હશે
જ્યારે જ્યારે કૃપાળુદેવના વચનો પત્રો મુનિને પહોંચે છે ને, લઘુરાજ સ્વામીને પહોંચતા હતા ને, ખબર છે ને આપ કઈ ક્રિયા કરતા હતા? એ પહેલાં તો કાગળ ખોલે, અડધો દિવસ વહી જાય પછી કાગળને જોઈને રાજી થાય, એવા રાજી થાય, નાચવા મંડી પડે પીછી લઈને. પહેલાં તો અડધો દિવસ તો એ ચાલે, ખોલવાનું નહીં. અને ખોલતી સમયે પણ અડધો કલાક લાગે. થોડુંક ખોલે પછી વાંચી જવાય, એની મજા માણે. થોડુંક ખોલે પછી એની મજા માણે, થોડુંક ખોલે પછી એની મજા માણે. એમ અડધો કલાક તો ખોલતા લાગે. ભાઈ કામ તેના થશે હો. હા, કારણ કે એ પત્ર નથી, તમારું હૃદય આવ્યું છે. જેને લખ્યું છે એનું હૃદય આવ્યું છે. પછી એ પત્રને જંગલમાં લઈ જાય, એકલા હોય ત્યાં. પછી એક ઊંચો એના માટે આસન બનાવે, કાંઈ ન હોય તો પથરા મૂકતા જાય, એક પછી બીજું એના ઉપર રાખે. પછી એને પ્રદક્ષિણા કરે, 3, 6, 9 જેટલી કરવી હોય તેટલી. પછી વંદન કરે, ખમાસમણા આપે. પછી એ કાગળ હાથમાં લે, ખોલતા અડધો કલાક લાગે. અને પછી એને આખો ખોલે ને ત્યારે પહેલું તો હૃદય એવું ભરાઈ આવે, જો ખ્યાલ ન રાખે તો એલા હૃદયમાંથી આવેલા, આંખમાંથી આવેલા એ જે અશ્રુ હોય તે શબ્દોને ઉકેલવા ન દે, એવા અંદરથી હૃદય ભરાઈ જાય. તમે જ્યારે પત્ર ખોલો છો ત્યારે શું અનુભૂતિ થાય છે? ક્યારે એવો અનુભવ આપણને થયો? વાત મજાની છે, આપણા માટે ઉપયોગી છે. એ શું સૂચવે છે પ્રભુશ્રીનું તમને ખ્યાલ છે? પ્રભુશ્રીનું પરમ કૃપાળુ દેવ પ્રત્યેનો પ્રેમ, કાંઈ જ નથી બીજું, બસ પ્રેમ છે એકદમ. તમે તમારા પ્રેમીનો પત્ર કેવી રીતે ખોલતા હતા? ચાલો સાહેબ, તમે શું વાત કરો છો, કાગળ જ નથી લખ્યા. તો જેને બચપણમાં લખ્યા હોય એવાનો જરા વિચાર કરો અને મળો. પછી નામ જોઈએ તો અમે આપશું તમને. નિલેશ શું છે? લગ્નને 6 મહિના નથી થયા, 2 મહિના થયા છે અને મુંબઈ આવવું પડ્યું. પછી દેશમાંથી પત્ર લખે પોતાના પતિને. બધાને, તમને તો કોઈને ખ્યાલ જ નહીં હોય, વહી ગયો બધો એ સમય ગયો. એટલે તો કૃપાળુ દેવના પત્રમાં તમને ખબર નથી પડતી, એટલો લાગણી અને એટલો પ્રેમ નથી આવતો. અદ્ભુત હૃદય દર્શન છે. બાહ્ય વ્યવહાર મધ્ય પણ કેવી અનન્ય પરમાર્થ લગ્ની છે. પહેલામાં પહેલો આખો પત્ર વાંચવા પહેલાં પણ જ્યાં પત્ર ખોલ્યું ત્યાં એમને એમ થયું કે બાહ્ય વ્યવહાર મધ્ય પણ કેવી અનન્ય પરમાર્થ લગ્ની છે. બાહ્ય વ્યવહારો, હજી તો કોઈ ધર્મની કોઈ નિશ્ચયને અનુસરનારી કોઈ ક્રિયા નહીં, માત્ર વ્યવહારની ક્રિયા. અને બીજો શબ્દ લખ્યો, વ્યવહાર મધ્ય પરમાર્થ લગ્ની. આવે છે એવું, તમે કોઈને રૂપિયા ગણીને આપતા હો, કાં તમારા ઘરે કોઈ બહેન આવ્યા હોય, એની સાથે બધી વાતો થતી હોય, જૂની નવી બધી, ત્યારે પ્રભુ યાદ આવે છે, પ્રભુની સ્મૃતિ થાય છે, એમના કોઈ વચનોની સ્મૃતિ થાય છે? નહીં. બાહ્ય વ્યવહાર મધ્ય પણ કેવી અનન્ય પરમાર્થ લગ્ની. વાત કરી છે આ પત્રની અંદર કૃપાળુ દેવે વ્યવહારની, પણ છતાં એમાં એક એક વચનની અંદર પરમાર્થની સુવાસ આવે છે, સુગંધ આવે છે. ક્યારે એવું બન્યું છે કે કૃપાળુ દેવના કોઈ બહુ ગમતા શબ્દોમાં
તમને સુગંધ આવી હોય, સુગંધ પત્રની ન હોય પણ આવી છે. બહુ સહેલામાં સહેલો રસ્તો કૃપાળુદેવે આપણને ધર્મ પ્રાપ્તિ માટે બતાવ્યો છે કે કોઈ ઉપવાસ કરી અને ધર્મ કરતો હોય તો તેને તેમ કરવા દેજો. તમારો ઉપવાસ આ હોવો જોઈએ, તમારું તપ આ હોવું જોઈએ. આ એટલે શું? કૃપાળુદેવનું કોઈ પણ વચન હાથમાં આવતે હૃદયની ભીનાશ એ તમારા ઉપવાસ છે, એ તમારું ઉપધાન છે, એ તમારા વર્ષી તપ છે, તમારી 99 આડેસર દાદાની યાત્રા છે. તમે સમજો, આ વાત કરીએ છીએ એમને એમ નથી કરતા. એમની સાથે રહેલા બધા પુરુષોએ આ વાત કહી પણ છે, સંકેત રૂપે બધી જગ્યાએ વાત પડી છે. જો આપ જેવી રીતે સૌભાગભાઈની વાત. નંબર 2, ઉપાધિ મધ્ય પણ કેવી અપૂર્વ સમાધિ એ પત્રમાંથી નીકળે છે. સાહેબને તો ઉપાધિ છે જ મુંબઈમાં, પણ એને ગણકારતા નથી. એટલે બાપા લખે છે કે ઉપાધિ મધ્યે પણ કેવી અપૂર્વ સમાધિ છે. ઓહો, આવી ગયું ખ્યાલમાં એમને. કેમ? હૃદયની વાત છે ને એટલે આવી ગયું ખ્યાલ. આ બધી હૃદયની સાથે વાત છે ને એટલે ખ્યાલમાં આવી જાય. તમારે પણ પૂછવું નહીં પડે. કોની સાથે પણ જીવનમાં તમે જ્યારે સુમેળ કરો છો, કોઈને મિત્ર માનો છો, કોઈને તમારા માનો છો, એની સાથે હૃદય જોડાઈ જવું જોઈએ. તો એ જ ખરેખર તમારા જીવનની અંદર મોટી જીત છે. ઉપરથી નહીં ચાલે પ્રભુ. કૃપાળુદેવનું એક વચન વાંચો તો એમાં ગંધ આવવી જોઈએ, સુગંધ આવવી જોઈએ. ગંધ નહીં, સુગંધ આવવી જોઈએ. એટલો ભીતરથી અહોભાવ હોવો જોઈએ. વાત એમની કૃપાળુદેવની એટલા માટે કરશું, તો પહેલાં વાત કરી લીધી, ફરી તમને યાદ દેરાય કે જે પુરુષના વચને મિથ્યાત્વ જાય છે અને સમ્યક દર્શન એ જગ્યાએ સ્થાન લેવાનું છે, તો એની શુદ્ધિ કરવી હોય તો જ્ઞાની પુરુષોના પ્રત્યેક વચનોને હૃદયમાં ઉતારો. મિથ્યાત્વનો કોઈ અંશ તમારા જીવનની અંદર એ જવાબદારી અમારી. કોઈ શાસ્ત્રના અભ્યાસ વિના ગેરંટી આપીએ છીએ. બહુ લાંબુ 4 યોગમાં રમવા કરતા એક જ આ યોગ તમારા મિથ્યાત્વને ચકનાચૂર કરી નાખશે. જીવન તમારું એકદમ નિર્મળ અને પવિત્ર સ્વચ્છ કરી નાખશે. ઉપાધિ મધ્યે પણ કેવી અપૂર્વ સમાધિ. સૌભાગ બાપા લખે છે એના ઉત્તરમાં ખાલી હજી આ અમર લેખમાં મહામુનીશ્વરોને પણ દુર્લભ. જોયું? પત્ર લખવા પહેલા પોતાની દશા સૂચવે છે કૃપાળુદેવ, અને સૌભાગ બાપા એનું વર્ણન કરે છે કે મહામુનીશ્વરોને પણ દુર્લભ એવી આત્મારામી દશાનું કેવું ત્રાદસ્ય આલેખન છે. થોડો વખત નહીં, પણ રાત્રિ દિવસ, રાતને દિવસ. કેટલી વાર ચાલે કૃપાળુદેવનું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ગોપાલજીભાઈ કેટલી વાર ચાલે? ઉપયોગ કેટલી વાર અંતર્મુખ થાય? કઠણ છે નહીં? બહુ કઠણ છે. સૌભાગ બાપાને સહજ થઈ ગયેલું, એટલે આપને ખબર નહીં હોય, પત્રો દ્વારા તમને કહીશું. સૌભાગભાઈને કૃપાળુદેવે અનંત ઉપકારી માન્યા છે એમના જીવનમાં. તમે સમજ્યા ને? અહીં વાત ઉલટી કરી છે. સૌભાગ બાપા તો કૃપાળુદેવના દર્શનથી ધન્ય ધન્ય થયા, પણ વાત અમે એ કરી અત્યારે
કે કૃપાળુદેવ સૌભાગ બાપાના પરિચયમાં આવ્યા પછી એટલા આનંદિત થયા છે અને આ સમકિતની પ્રાપ્તિમાં સૌભાગ બાપાનો, કૃપાળુદેવને સમકિત થવામાં સૌભાગ બાપાનો ઘણો હિસ્સો છે. આપે કહ્યું કંઈ કલ્યાણ મિત્ર, કોઈ આપના જીવનમાં કોઈ કલ્યાણ મિત્ર જેને સાથે તમે કદી ડાપણ નહીં કરી હોય, તમારી બુદ્ધિનું ક્યાં તમે પણ લીલામ નહીં કર્યું હોય, અહંકાર નહીં કર્યો હોય, એવો પુરુષ જ તમને ખરેખર મિત્ર તરીકે હશે, બીજો નહીં હોય, બીજો નહીં આવી શકે તમારી નજીક. પોતાપણું નહીં, અહંકારની કોઈ વાત નહીં, અભિમાન નહીં. તમારી સરળતા સામા જીવને સ્પર્શવી જોઈએ, એને સ્પર્શ થવું જોઈએ, માત્ર શ્રવણ નહીં. ત્યારે કલ્યાણ મિત્ર તમારા ભાગ્યમાં હશે તો મળશે, જરૂર મળશે. આ જુઓ, સૌભાગ બાપા કલ્યાણ મિત્ર પહેલા જ પત્રમાં લખે છે કૃપાળુદેવ, શ્રી કેવળ જ્ઞાન બીજ સંપન્ન શ્રી સૌભાગ્ય. હજી મળ્યા નથી. પૂર્વના કલ્યાણ મિત્રો ફરી પાછા અહીંયા આ કાળમાં ભેગા થયા. એમ કોણ જાણે તમારી સાથે કોઈ એવી રીતે રહેલો કદાચ અત્યારે ન થઈ શક્યો હોય તો બીજા ભાવમાં થશે. પણ એવો મૂકવો તો જોઈએ ને, માનવો તો જોઈએ ને કે અમારો કલ્યાણ મિત્ર છે. બાજુમાં ઊભો તો રાખવું જોઈએ ને. એમ જોઈશે જરૂર. એના વગર આ સંસાર પાર કરવો મુશ્કેલ છે. માત્ર કૃપાળુદેવ ચાલશે એમ નહીં, એક કલ્યાણ મિત્ર બી જોઈશે જે તમને કૃપાળુદેવના જીવનમાંથી ઘણું બધું આપી શકે છે અને પોતાના જીવનમાંથી પણ ઘણું બધું આપ લઈ શકો છો. સમજાય છે ને મિહિર? પિકનિકમાં જવાવાળા મિત્રો ઘણા મળે, વાત કરો એની સાથે 10-12 તૈયાર થઈ જાય. મિત્ર ન હોય એ મિત્ર બનવા આવી જાય. તો કે જાઓ છો લેહ લડાખ, ચાલો હું આવું છું. જો હોય અનુકૂળતા તો મારે આવવું છે. કાશ્મીર, લેહ લડાખ, સ્વિટ્ઝરલેન્ડ, યા ગમે ત્યાં. પણ તમે કહો કે મારે છે ને શ્રીમદના કોઈ આશ્રમમાં મારે 10-12 દિવસ રહેવું છે, એકાંત, બિલકુલ એકાંત, જ્યાં કોઈની અવર જવર ન હોય, પગરવ ન હોય, એ આવે જે તમારી જોડે, એ તમારો કલ્યાણ મિત્ર થવા માટે યોગ્ય થશે. હમણાં નિમંત્રણ મોકલાવે છે આપણને, ત્રણેય સાધ્વીઓ, પૂજ્ય સાધ્વીઓ ત્રણેય, આવો અહીંયા. સાહેબ તમે પણ આવી જાઓ અહીંયા. આનંદ છે, આનંદ 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 છે. અમદાવાદથી 2 જણ આવી ગયા, 1.5 મહિનો રહી ગયા. એમના પત્ર વાંચવા જેવો છે. તમારા કુકમા આશ્રમની વાત એમાં લખી છે. શું એમને માન્યું છે 1 મહિનાની અંદર, 1 મહિનાને 8 દિવસ. પાછા અભ્યાસી છે, તત્વના માસ્ટર છે. નિવૃત્તિનું ક્ષેત્ર બહુ જરૂરી છે. પછી જેટલે અંશે આપ માન્ય કરો, એમ સમજતા હો કે આ મુંબઈમાં જ મારું કામ થઈ જશે, ભવ હારી જઈશ, ભવ જ હારી જઈશ. કૃપાળુદેવ મળે તમારા માટે કાંઈ ઉપયોગી નહીં થાય. કિરીટભાઈ સારી વાત છે, બિલકુલ સાચી વાત છે. શ્રીમદના આ અમર લેખમાં સૌભાગભાઈએ તો નહીં પણ કોઈક લખનારે અહીંયા ને ડોક્યુમેન્ટ કીધા છે. મોક્ષનો ડોક્યુમેન્ટ છે. ડોક્યુમેન્ટ સમજો છો ને? મને બધા ઇંગ્લિશવાળા છો, અમે જ એક 7 ગુજરાતીવાળા છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ. મહામુનીશ્વરોને પણ દુર્લભ એવી આત્મરામી દશાનું
કેવું ત્રાદૃશ્ય આલેખન છે. જો એમાં શું જોયું આ પત્રની અંદર, તમે આપણે વાંચશું ખ્યાલ આવશે. તો કે આમને આ જ રીતે જોઈ લીધું એમણે. તાદૃશ્ય આત્મનામી દશા. કૃપાળુદેવના આ પત્રથી કૃપાળુદેવની તે સમયની દશા, એનું વર્ણન આ પત્રથી સૌભાગ બાપાને મળી ગયું. સૌભાગ બાપા ભાગ્યશાળી નહીં, આપણને ન મળ્યું. આપણને મળ્યું હોત તો આપણે ભાગ્યશાળી હોત. વાત સાચી છે. આપણને મળ્યું હોત તો આપણે ભાગ્યશાળી હોત. પણ મળ્યું હોય તો એવી આપણી દિનચર્યા, એવું હૃદય કે જે હૃદયને કૃપાળુદેવે ઓળખી લીધું, સૌભાગ બાપાના હૃદયને. આપણા હૃદયને પણ જ્યારે કૃપાળુદેવ ઓળખી લેશે ત્યારે આપણા માટે એ જ પ્રેઝન્ટ હશે, ગિફ્ટ એ જ હશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જ હશે આપણા માટે. આપણને માત્ર એમને રીઝવવા છે એવું નથી. મારો આત્મા એમના પ્રત્યેની સમર્પિતતા ભાવમાં અને એમનું હૃદય અને મારું હૃદય, અમે વાતો કરીએ તો કોઈ અંતર ન રહે એવી સ્થિતિનું સર્જન ત્યારે થઈ શકે કે જ્યારે એવું જીવન જે એ જીવ્યા છે એવું જ તમારે જીવવાનું છે. કોઈ કૃપાળુદેવે એવું જીવન નથી જીવ્યું કે તમે ન કરી શકો. કૃપાળુદેવે 15 ઉપવાસ નથી કર્યા, તમે કરી શકો. ના પાડી છે કે અમે નથી કર્યા, તમારે ન કરવું હોય તો નહીં કરજા. 99 યાત્રા નહીં, 3 વખત 99 યાત્રા અમે નથી કરી, તમારે કરવું હોય તો કરજો. અઘરું છે ઉપદાન. અમે નથી કહેતા તમને કરવાનું, કેમ કે અમે નથી કર્યા. અમે એક 28 નથી કરી, તમને નહીં કહીએ અમે કે એક 28 મહોત્સવ કરો. અમે પાંચમના પણ ઉપવાસ નથી કર્યો. તમને નથી કહેતા અમે કે સાવસ્તરિકના દિવસે પણ તમારે ઉપવાસ કરવું જોઈએ. અમે નથી કહેવાના નથી, કીધું નથી. સહેલું છે કે અઘરું? બોલો. અમે નથી કહેતા કે સમેત શિખર તમે કેટલા વખત 49 વખત જાઓ. દિગંબરમાં માન્યતા છે, જેમ શ્વેતાંબરમાં માન્યતા છે કે તમે 99 કરો તો તમારો મોક્ષનો થડો પાકો. એમ દિગંબરો માને છે કે 49 વખત તમે સમેત શિખરની યાત્રા કરો તો તમારો મોક્ષ પાકો. કૃપાળુદેવ કહે છે કે અમે બંનેથી દૂર છીએ. એમ છે નહીં તો એ વાતથી પણ દૂર, એ અભિપ્રાયથી પણ અમે ઘણા દૂર છીએ. તમને નથી કહેતા જે અમે નથી કર્યું, કેમ કે નથી કર્યું સમજીને નથી કર્યું, એમ તમને કહીએ છીએ. કોઈ એવું કામ અમે બતાવતા નથી કે જે તમારાથી ન થઈ શકે. એ તમે નક્કી કર્યું કે નહીં? આ વાત પાકી છે કે નહીં? એવું કોઈ ક્રિયા કરી કૃપાળુદેવ કે જે તમારાથી નહીં થાય? આટલું વાંચ્યું એમાં ક્યારે આવ્યું ગોપાલજીભાઈ કે એમણે જે કર્યું હોય તે હું ન કરી શકું? શું છે નલિનભાઈ, બોલો. એવું કર્યું છે કાંઈ કે મારાથી તો નહીં પહોંચાય, કૃપાળુદેવને તો મારાથી નહીં પહોંચાય, એ એટલું કરી શકે, હું કાંઈ ન કરી શકું? બહેનોમાંથી કોઈ તમને લાગે છે એવું કીધું છે કૃપાળુદેવે કે જે આપ ન કરી શકો, એ માત્ર કૃપાળુદેવ જ કરી શકે? કૃપાળુદેવે કેવું કર્યું છે ખબર છે? જો અહીંયા એક વાત તમને કહીએ છીએ. વચનામૃત, આમાં જ આ જ વચનામૃતની અંદર એક વાક્ય છે, અદ્ભુત વાક્ય છે. જ્યારે એ પત્ર પૂરું થયું ત્યારે કૃપાળુદેવની 8 ચાલી એમાં લખ્યું, ભીતરથી પ્રશ્ન તો ના આવ્યો, ઉત્તર જ આવ્યો, અલોપ થઈ જવું છે. એ જ રટણ ચાલે છે. આમાં જ છે આ પત્રની. શું કહ્યું? અલોપ થઈ જવું છે, કોઈને મળવું નથી, ક્યાંય જવું નથી, ક્યાં અલોપ થઈ જવું છે. આ શબ્દ જોયો તમે કેટલું વજનદાર છે? અલોપ થઈ જવું.
એ જ રટણ ચાલે છે. રટણ માળા છે એની. ન થઈ શકે આપણાથી અલોપ થઈ જવું. અલોપ થઈ જવાનું થાય કે નહીં? બીજે ક્યાંય ન જાઓ, વયા જાઓ. આપણું સ્થાન તો છે. બધા કનેક્શન કાપી અહીંયા આપી ઘરવાળાને વયા જાઓ ત્યાં. હલો, એ જ રટણ. પછી જરા ખેદ વ્યક્ત કરે છે 134 નંબરના પત્રમાં કે આ દેહધારીનો આ કાળમાં જો જન્મ ન થયો હોત તો સૌથી ઉત્તમ હતું, પણ જે બન્યું તે બની ગયું. એમને જન્મવું જ નહોતું આ કાળમાં. આ શબ્દો કેટલા વજનદાર છે, વિચાર કરજો પ્રભુ. વચનામૃત 128 આખો વૈરાગ્યનો પત્ર છે. એમાં લખે છે, વિભાવની કોઈ વૃત્તિ એનો ઉત્પાદ થાય એવી કોઈ અવસ્થા નથી જોઈતી. સમજાણું ને આ વાત? વિભાવની કોઈ ક્રિયા એને અનુલક્ષીને ઉત્પન્ન થઈ હોય એવી કોઈ અવસ્થા એટલે પ્રિયાએ અમને જોઈતી નથી. જોઈતી નથી શબ્દ એટલા માટે આવ્યો કે લગભગ નક્કી થઈ ગયું છે, આવતી જ નથી એટલે જોઈતી નથી. એમ નહીં કે આવે છે ને જોઈતી નથી, એમ નહીં. એમ જ્ઞાનીનો વ્યવહાર ન હોય. આવે એને રોકી ન શકે, આવવા દે. એ જ્ઞાનીનો સનાતન વ્યવહાર છે. આવનારી પર્યા એને રોકી ન શકાય. હા, એનો અનુભવ ન કરાય, એને જવા દેવાય અભાવ કરીને. પણ એ નથી જોઈતી એમ કોઈ જ્ઞાની કે તો એ જ્ઞાની નથી. અને હજી એનાથી આકરું 113 વચનામૃતમાં કહે છે, જીવન રહિત થવાની ઈચ્છા થાય છે. નહીં, તમે સમજ્યા નહીં એની ગંભીરતા. 2 મિનિટ 5 મિનિટ છે. જીવન રહિત થવાની ભાવના થાય છે. જીવન હો તો ભલે હો, પણ પરને અનુલક્ષીને થતો કોઈ પણ જીવનો વેપાર નહીં. કયા ભાવ કર્યા છે ખબર નથી. કૃપાળુદેવ 82 નંબરના પત્રની અંદર એમ કે છે, આ જીવે મહાવીર પછી મુખ્ય 2 ભાવ કર્યા છે. ધન્ય અવતાર પ્રભુ. નલિનભાઈ સમજો જરા વાતને. મુખ્ય 2 ભાવ કર્યા છે મહાવીર પછી, મહાવીર મળ્યા પછી. એમાં એક તો આ ઊભું છે તે, અને એક કયું હશે જ્ઞાનીને ખબર. હું જ્ઞાની થાઉં તો મને ખબર પડે, એ જ્ઞાની થયા તો એમને ખબર પડી, આપ જ્ઞાની થાવ તો આપને ખબર પડશે. થાવ એટલે એવા પ્રકારની ક્રિયામાં આપ રહો. મુખ્ય 2 ભાવ કર્યા છે સાહેબ. 2 ભાવ માત્ર મુખ્ય. ગૌણ જે થયા હોય તે એની વાત નથી કરતા. પણ એ જાતિ સ્મૃતિ જ્ઞાન બળવાન કેટલું હશે એની બળવત્તરતા તો જુઓ. અને બહુ શરૂઆતમાં 91 એટલે કે જે વર્ષે કૃપાળુદેવ આ લખવાનું શરૂ કર્યું પત્ર વગેરે, એ નંબરના પત્રમાં કૃપાળુદેવ લખે છે તમારા ઉપર. જોઈ લેજો, એટલું સરસ વાક્ય છે. એ આવતા રવિવારે કહેવાશે.
તમને કયું ગમે છે 28 નંબરનો પત્ર છે, તમે લખી લાવજો. સાહેબ આ હશે. તમને ગમશે, ઉત્તમ લાગશે, અતિ ઉત્તમ લાગશે. એનાથી તમારા હૃદયનું ઓમ શાંતિ.